એક વૃદ્ધ ખેડૂતના દીકરાને ચોરીના ખોટા આરોપમાં પોલીસ પકડી ગઈ અને જેલમાં પૂરી દીધો. ઘણા દિવસો વીતી ગયા એના પર કેસ ચાલતો હતો. એક દિવસ ખેડૂતે પુત્રને પત્ર લખ્યો, બેટા, હું એકલો ખેતર નહીં ખેડી શકું. જો તું અહીં હોત તો મને જરૂર મદદ કરેત. પુત્રએ પિતાને પત્રનો જવાબ આપ્યો, પિતાજી, ખેતરને ખોદવાનું વિચારતા પણ ન હો, કારણ કે મેં ચોરીનો બધો પૈસો એ ખેતરમાં જ તો દાટીને રાખ્યો છે. પુત્રનો પત્ર પહેલા પોલીસવાળા વાંચી લે છે. વાતની ખરાઈ કરવા તેઓ તેમનું આખું ખેતર ખોદી નાખે છે, પણ ત્યાંથી કશું મળતું નથી. પુત્ર પિતાને બીજો પત્ર લખે છે, પિતાજી, હવે તમે ખેતરમાં બીજ વાવી શકો છો. જેલમાં રહીને પણ મેં તમને ખેતર ખેડી આપ્યું. તમે કોઈને શરીરથી કેદ કરી શકો છો, પરંતુ તેના મગજને નહીં. મિત્રો, તમારું આ વિડિયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડિયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.